વાત નવસારીની જ્યાં પોલીસે અસામાજિક તત્વો સામે વીંઝ્યો છે કાયદાકીય કોરડો। આપણે કહી દઈએ કે નવસારીના બિલીમોરા શહેરમાં માથાભારેની છાપ ધરાવતા તીસરી ગલી ગેંગના 6 સાગરીતો સામે પોલીસે ગાળિયો કસ્યો હતો। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુડસી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે। પોલીસે આરોપીના જ વિસ્તારમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આ રીઢા આરોપીઓ સામે 42 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં હત્યા, રેપ, લૂંટ જેવા ગંભીર ગુનાઓ છે। ત્યારે પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર આમીન શેખ અને તેની ગેંગની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। બિલીમોરા શહેરની તીસરી ગલી ગેંગ તરીકે ખૂબ જાણીતી દ્રશ્યો દેખાઈ રહ્યા છે। તીસરી ગલી વિસ્તારના મુખ્ય આરોપી અમીન શેખને આ વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો અને એમને ઘરે લાવીને એમના જે કંઈક સગા સંબંધીઓ છે એમના ઘરે લઈ જઈને એમની પૂછપરછ કરવામાં આવી હતી, પંચનામું કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આમીન શેખ આ તીસરી ગલી ગેંગના મુખ્ય તરીકે ફેમસ છે અને ખાસ કરીને એણે અને એમની ટીમે 6 જેટલા આરોપીઓએ આ વિસ્તારમાં વિવિધ ગુનાઓ આચર્યા છે। સર કેવા પ્રકારના ગુનાઓ આચર્યા છે ખાસ કરીને આજે આરોપીઓએ? અગાઉ એમણે મર્ડર છે, બળાત્કાર છે, ખંડણી છે, બરાબર છે, વગેરે પ્રકારના ગુનાઓ એમને આચરેલા, જેને લઈને ગુડસી ટોકનો ગુનો આજરોજ દાખલના અન્વયે રિમાન્ડ દરમિયાન કાયદેસર કાર્યવાહી કરવા આવે છે। ખાસ કરીને જે કોઈ વાત કરી શકીએ તો કયા પ્રકારના ગુનાઓ અને એમાં ખાસ કરીને આજે ગુડસી ટોકનો ગુનો લગાવવામાં આવે છે, કેવા પ્રકારના પંચ કેસ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે? આ કાયદેસર કાર્યવાહી અમે કરી રહ્યા છીએ। ઓકે, તો ખાસ કરીને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તીસરી ગલી એ નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ખૂબ જાણીતી અને ખાસ કરીને વિવિધ પ્રકારના વિવાદો પણ આ ગલીમાં થયા છે અને અગાઉ પણ આ ગલીમાં મારઝૂડ અને જે કંઈક અલગ અલગ લોકો સાથે મારામારીના ગુનાઓ પણ બન્યા છે। એ જ આમીન શેખ અને એમની ટીમને અહીં લાવવામાં આવી છે અને એમનું રિકન્સ્ટ્રક્શન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। નિલેશ ગામી, TV9 નવસારી।